આજથી બજેટ સત્રનો બીજો તબક્કો વકફ સીમાંકન અને ટેરિફ સહિતના મુદ્દા ગાજશે કે આ સંસદનું સત્ર 4 એપ્રિલ સુધી ચાલશે. અમેરિકામાંથી હાંકી કઢાયેલા ગેરકાયદે પ્રવાસીઓને પનામાએ છોડી મૂક્યા. રાજકારણમાં જ્ઞાતિવાદ ઘર કરી ગયો. સમાજમાં જ્ઞાતિનું મહત્વ વધ્યું. ઝડપિયા. મહાકુંભમાં ગંગા અને યમુનાનું પાણી સ્નાન કરવા યોગ્ય હતું. CPCBના નવા રિપોર્ટમાં ખુલાસો કરાયો. સ્ટેચ્યુટની વિવાદિત જોગવાઈ. ગુજરાત યુનિવર્સિટીમાં સૌથી મોટી ભરતી અટકી. ગોંડલમાં પૂર્વ ધારાસભ્યના બંગલે ગયા બાદ ગુમ થયેલા યુવકની લાશ મળી. ગંભીર આક્ષેપો સાથે એસપીને ફરિયાદના પ્રકરણમાં નવો વળાંક. બીએડમાં પ્રવેશ માટે પણ હવે નેશનલ ટેસ્ટ. 4 વર્ષના યુજી બાદ પ્રવેશ મળશે. કાઉન્સિલ દ્વારા નવા રેગ્યુલેશન માટેનો ડ્રાફ્ટ જાહેર. ઈરાન પાસેથી વીજળી ખરીદવા પર ટ્રમ્પની રોકથી ઈરાકમાં વીજ સંકટ. જેમાં ઈરાન પાસેથી 8,500 મેગાવોટ વીજળી મેળવવાની મંજૂરીને ટ્રમ્પે રિન્યૂ ના કરી. ભારત પાકિસ્તાન સરહદે નવા જૂનીના સંકેતો. પાકિસ્તાનમાં અને LOC પાસે ન જશો. અમેરિકનોને ટ્રમ્પની તાકીદ. ગોરેગામમાં ફિલ્મ સિટીના ટીવી સિરિયલના સેટ પર દીપડો ઘૂસતા કલાકારો ભાગ્યા. વિશ્વના પહેલા કોમર્શિયલ સ્પેસ સર્વેલન્સ સેટેલાઇટનું લોન્ચિંગ. બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપની સિદ્ધિ. ગંગા જળ ન પીવાય. હું ગંગામાં ક્યારેય ડૂબકી નહીં લગાવું. રાજ ઠાકરે. અંધશ્રદ્ધા છોડો. તમારી પોતાની અક્કલનો ઉપયોગ કરો. AI જનરેટેડ પોપ સ્ટાર સાથે મ્યુઝિકના નવા યુગની શરૂઆત. અમેરિકામાં ફરી મંદિરમાં તોડફોડ કરીને ભારત વિરોધી સૂત્રો લખાયા. વર્ષની પ્રથમ લોક અદાલતમાં 1.5 કરોડથી વધુ કેસનો નિકાલ થયો. લાંબા સમયથી પડતર વિવાદોનો ઉકેલ આવતા પક્ષકારોના ચહેરે સ્મિતની રોનક. બાંસવાડામાં અનેક લોકોની હિન્દુ ધર્મમાં વાપસી. ચર્ચ મંદિરમાં ફેરવાયું. ચર્ચના પાદરી હવે પૂજારી બન્યા. મંદિરમાં ભૈરવની મૂર્તિ સ્થાપિત કરાઈ અને શોભાયાત્રામાં ગામના અનેક લોકો જોડાયા. તુર્કીમાં બાળકીના મોત બાદ રખડતા કૂતરા પકડવા દેશવ્યાપી અભિયાન. કાયદાનો કડક અમલ કરવાની પ્રમુખની ખાતરી. પાટીદારો સામે 167 કેસો પાછા ખેંચાયા. પણ અન્ય સમાજોનું શું? કોળી ઠાકોરોને કેસો પાછા ખેંચવા સંમેલન યોજવું પડ્યું. ભારતના દુશ્મનોનો પાકિસ્તાનમાં ખાત્મો યથાવત. કુલભૂષણ જાદવનું અપહરણ કરનારો મુફ્તી મીર પાકિસ્તાનમાં ઠાર મરાયો. અમરેલી લેટરકાંડ મુદ્દે ફિક્સિંગ. વિધાનસભામાં ભાજપ કોંગ્રેસની ગોઠવણ. ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્ર વિશે નવું સંશોધન કર્યું. ચંદ્રના પર્યાવરણમાં ઇલેક્ટ્રોનની ઘનતા ઘણી વધારે. પ્લાઝમાનો પણ અભ્યાસ કર્યો. વ્હાઇટ હાઉસ નજીક સશસ્ત્ર વ્યક્તિ પર સિક્રેટ સર્વિસનો ગોળીબાર. નવી મુંબઈમાં હાફૂસની આવક શરૂ, પણ ભાવ સામાન્ય માણસની પહોંચની બહાર. ડઝન કેરીનો ભાવ 2500 રૂપિયા સુધી. 20મી માર્ચ પછી હજુ વધુ આવક શરૂ થાય તે પછી ભાવો નીચા આવવાની આશા. તગડી કમાણી કરવાના ચક્કરમાં લાઠીના વેપારી 9.80 લાખના સાયબર ફ્રોડનો ભોગ બન્યા.